સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચોરવીરા ગામે જૂની અદાવતને લઈ મારામારીની ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજતા સાયલા પોલીસ સ્ટેશન ખાતે 103 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતા એક જ કુટુંબના પરિવારો વચ્ચે મગજમારી ચાલતી હતી ત્યારે મુન્નાભાઈ નામના વ્યક્તિને તેના કાકા અને તેના કાકાના દીકરાએ ઘરે બોલાવ્યા બાદ માથાકૂટ સર્જાતા મુન્નાભાઈ મારુડિયાને મારવામાં આવ્યો હતો, જેને લઈ મુન્નાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મુન્નાભાઈનું મોત નીપજ્યું હતું। આ બાબતે સાયલા પોલીસ મથકમાં મુન્નાભાઈના પત્ની કિરણબેન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં કલમ 103(1), 115(2), 352, 351, કલમ 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા બંને આરોપી રવજીભાઈ પોપટભાઈ મારુડિયા અને અનુભાઈ રવજીભાઈ મારુડિયાની અટકાયત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ગત તારીખ 7/12/2025ના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો। આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થઈ એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે। ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન વાઇફ ઓફ મુન્નાભાઈ વાણભાઈ મારુણિયા એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા, જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે। એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ BNSની કલમ 103(1), 115(2), 352, 351 અને 61 મુજબની જે છે ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમના 1 દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે। કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।